એપિસોડ 3 અવશેષના પાત્રોની વિશેષતા અને કથન શૈલીનું કસબ. સર, કથાના પાત્રો આમ તો ખૂબ જ સામાન્ય જણાય છે, છતાં પણ સોનકી, વિજયા અને રમીલાની માતા, રશ્મિ અને ગુલાબમાસી, આ બધા પાત્રો વાર્તામાં સહાયરૂપ બને છે. આ પાત્રોને કોઈ વિશેષ અર્થ આપવાનો પ્રયાસ કર્યો હોય એવું જણાય છે. આપનું શું માનવું છે? આ બધા કેરેક્ટર્સ માત્ર ફ્લેટ રહે એનો કશો અર્થ નથી. એનું કશું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ એના મેઇન થીમમાં. તો એવો જ્યારે મેં વિચાર કરવા લાગ્યો ત્યારે પહેલાં હું 2 પાત્રોની વાત કરું. સોનકી એ 7 વર્ષની છોકરી છે અને બીજી રશ્મિ એ 24-25 વર્ષની યુવતી છે. આ 2 પાત્રો મારા મનમાં આવ્યા. એ એટલા માટે આવ્યા કે હું જે પેલી વિદ્યા છે એના ઉંમરના અલેખ રશ્મિ એ 24-25 વર્ષની યુવતી છે અને આ જે સોનકી છે એ 7 વર્ષની છોકરી છે. તો એ 2 પાત્રો મારા મનમાં આવ્યા, પરંતુ મને થયું કે મેં શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે આ નવલકથાને હું કોઈક અલગ ભૂમિકાએ જ લખવાનો છું. તો એ સોનકી એ પેલી જે વિજયા, જેને અલ્ઝાઇમર છે, મોટી બેન, એનું બાળપણ છે અને જે રશ્મિ છે એ એની યુવાવસ્થા છે. તો એ 2 પાત્રો અને વિજયા એમ મળીને એક 70 વર્ષની સ્ત્રીનું આખું જીવનના જુદી જુદી ઉંમરના તબક્કાઓ એમાંથી પકડાય છે. એટલે એ 2 પાત્રો બહુ જ વિશિષ્ટ છે. પછી જે એક પાત્ર ગુલાબમાસીનું છે, એ ગુલાબમાસી આ ગામમાં જ વર્ષોથી રહે છે અને એકલા રહે છે. એમને મેં એવું પાત્ર બનાવ્યું કે જેને એની સ્મૃતિ આ ઉંમરે પણ એ 80 લગભગ 91 વર્ષના કે 85-90 વર્ષના હોઈ શકે. એ ઉંમરે પણ એણે આ ગામમાં બની ગયેલી બધી જ વાતો એમને યાદ છે. એટલે એ આ ગામના અથવા તો ભૂતકાળનું પ્રતીક બને છે. એવું એક એ પાત્ર મેં કલ્પ્યું. અને જે રમીલા અને વિજયાની જે માતા છે એ એક સ્મૃતિઓનું પુશ કરનારી અથવા તો નવલકથાની એક જે ઘટનાનો એક પ્રવાહ એને વેગ આપનારું પાત્ર છે. એટલે એ રીતે આ બધા જ જે પાત્રો છે એ એની અલગ અલગ ભૂમિકા જ્યારે આખી નવલકથા વંચાય ત્યારે જેની રિસેપ્ટિવિટી વધારે સારી હોય એવા વાચકોને આ અર્થો આપોઆપ ખુલતા જાય કે આ સોનકી એ માત્ર સોનકી નથી, રશ્મિ એ માત્ર રશ્મિ નથી, પણ એ વિજયાના ઉંમરના જુદા જુદા તબક્કાઓ સાથે જોડાયેલા પાત્રો છે. એ પ્રકારની મેં આમાં યોજના કરી છે. દિનેશભાઈ, કથા વાંચતા એવો ખ્યાલ આવે છે કે આ કથામાં આપની એક આગવી લેખન શૈલી હોય એનો ટચ એ જરૂર વર્તાય છે. સાથે આપે કથામાં ઘણા બધા પ્રસંગો, ઘટનાઓ, ભૂતકાળની વાતો એને સીધી વર્ણવી નથી. કોઈ ટૂલનો ઉપયોગ કરીને સુંદર રીતે વણી લીધી છે અને કથા બહુ બોલકી નથી રાખી. કહેવાય કે ઘણી બધી ઘટનાઓ તમે સટલ રીતે મૂકી છે. રીડ બિટવીન ધ લાઇન કહી શકાય એવી આની શૈલી છે. તો આ શૈલી કથાને કેવી રીતે આગળ વધારે છે એ વિશે વાત કરો. એમાં તો એવું છે કે કોઈ પણ શ્રેષ્ઠ કૃતિ ક્યારે પણ બોલકી બનવી જોઈએ નહીં. એમાં સંકેતો મુકાય, એમાં ઇંગિતો મુકાય અને એના અર્થો નીકળતા આવે. જો આ પ્રકારની રચના કરવાનું મને બહુ શરૂઆતથી ગમ્યું છે, અથવા એ મારી શરત છે. લેખકને ખબર હોવી જોઈએ કે એણે શું કહેવું છે એ કરતાં એણે શું નથી કહેવું, એ બહુ જ મહત્ત્વની વાત છે. તો હું જો આ બધું કરત ને, બધું જો કહી દેત ને,
તો આ એક ચેલા ચાલુ નવલકથા થઈ ગઈ હોત. એમાં એના પાત્રોના ભૂતકાળની કથા આવી હોત, એમાં સંવાદો આવ્યા હોત, એમાં પલટા આવ્યા હોત, એનો સંઘર્ષ આવ્યો હોત ને એવી એક ઘટના પ્રધાન આ નવલકથા રહી ગઈ હોત. મારે એવું નહોતું કરવું. મારે એમ પણ નહોતું કરવું કે હું આ નવલકથા સળંગ એક જ સમયમાં લખું, A to Z, એમ મારે નહોતું કરવું. તમે જોયું હશે અથવા વાચકો જોશે ધ્યાનથી તો એને ખબર પડશે કે આ નવલકથામાં 3 થી 4 પ્રવાહો અલગ અલગ વહે છે. એક આ વિજયાને અલ્ઝાઇમર છે ને રમીલા એની સાથે રહે છે એ પ્રવાહ, પછી રમીલા અને વિજયાનો પ્રવાહ, અને ત્રીજો પ્રવાહ છે એના જે સિમ્બોલિક જે બધા સ્થળો છે વધારે સાથે જોડાયેલું, એવા 3 પ્રવાહો હોય છે. અને એ પ્રવાહોને મેં જક્સ્ટાપોઝ કર્યા છે. મારી ઘણી નવલકથાઓમાં બની છે કે હું સમયને જ જક્સ્ટાપોઝ કરું છું, હું સળંગ લખતો નથી. એટલે આ મારી એક 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 મારી સભાન મારો પર્પસ હતો આ, કે હું એને આ રીતે જ કરીશ. અને એ બહુ જરૂરી હોય છે કે તમે એવી જગાઓ ખાલી મૂકી દો, ખુલ્લી મૂકી દો કે વાચક પણ એમાં ઇન્વોલ્વ થાય, એ પણ પોતાના ઇન્ટરપ્રિટેશન્સ કરે. મેં હમણાં રશ્મિ અને સોનકીની જે ઉંમરની વાત કરી એમાં મેં કશું સ્પષ્ટ કર્યું નથી, પણ જે સજ્જ વાચક હોય એ આ વાત આખી મેં એમાં સંકેતો મૂક્યા છે. તો દાખલા તરીકે આમાં એક પ્રસંગ આવશે કે વિજયા જેને અલ્ઝાઇમર છે એ હિંચકા ઉપર બેઠી છે આંગણામાં, અને સોનકી એ હિંચકો પકડીને એને ઝૂલાવે છે. એટલે એક 70+ બાઈ અને આ સોનકી એને ઝૂલાવે છે. એટલે એક વૃદ્ધ ઉંમર, વૃદ્ધત્વ, અને બીજી તરફ એનું બાળપણ એને ઝૂલાવે છે. ત્યાં જ પેલી રશ્મિ જે આનું યુવાન ઉંમરનું જે પેલું છે પાત્ર, એને જે સંકેત રચે છે એ ડેલી ખોલીને આવે છે અને એ આ દૃશ્ય જોવે છે. એ સોનકીને કહે છે કે સોનકી તું જરાક ઊભી રહે. એટલે સોનકી હિંચકો ઝોલાવતી અટકે છે અને રશ્મિ પોતે હિંચકા ઉપર વિજયાની બાજુમાં બેસે છે. એટલું જ નહીં, એ સોનકીને પણ પોતાની બાજુમાં બેસાડે છે અને 3 સ્ત્રીઓ સાથે મળીને પગની ઠેસથી હિંચકો ઝૂલાવવા લાગે છે. હવે હિંચકો ઝૂલાવવો એટલે સમયનું વહેતા રહેવું. અને આ બાજુ વિજયા છે, વચ્ચે રશ્મિ છે ને આ બાજુ સોનકી છે, અને એ 3 સાથે મળીને જે હિંચકો ઝૂલાવતી હોય એ આખી વાત જો વાચકના મનમાં બરાબર સ્પષ્ટ થાય તો એને સમજાય કે અહીંયા લેખકે આ 3 પાત્રોને એક ઉંમરના સંદર્ભમાં અહીંયા જોડ્યા છે. તો આવા સંકેતો તમારે રચવા જ જોઈએ અને કશું જ કહી દેવાનું ન હોય તમારે, પણ તમે સંકેતો મૂકો જેથી વાચકો સુધી એ વસ્તુ પહોંચે. એટલે એનાથી વાચકો ઇન્વોલ્વ થાય, એ પોતે પણ સર્જકની કક્ષાએ એનું અર્થઘટન કરવા લાગે, એને સમજવા લાગે અને એ આ કૃતિ સાથે એમાં ઇન્વોલ્વ થતો આવે. ધ રીડર બીકમ્સ અ પાર્ટ ઓફ ધી નોવેલ. એવું એક શરત મેં મારા પૂરતી તો રાખી જ છે, જે આ અવશેષમાં પણ એવું બન્યું છે. એટલે આ નવલકથા બહુ લાંબી પ્રસ્તાર નથી થયું. એપિસોડ 4માં કથા વસ્તુની વિશેષતા, લેખન શૈલી અને પ્રવાહ વિશે વિનેશભાઈની કેફિયત.